जय श्री भागवत भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। परम पूज्य टोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम गम गणपति नमो नमः। गजानन गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। जगतना वासीओ सौ सुख भोगवे आनंदे आठे जाम। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तेहु लोक उजागर। रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा। अब अंजनी पुत्र हनुमान जी महाराज ने वंदन। ओम श्री रामचंद्र भगवान की जय। ओम श्री अयोध्या धाम की जय। श्री गायत्री मात की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री राम जय जय राम। वामनजी महाराज की कथा खूब ज सरस रीते आजनी तारीख में 15મી ફેબ્રુઆરી છે। આજે महावद ત્રીજ છે અને આજે હનુમાનજીનો વાર શનિવાર છે। આજની શ્રી કૃષ્ણ કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સ્માઇલિંગ સાથે સ્મિત હાસ્ય સાથે સંભળાવીએ છીએ। એ પણ સ્માઇલિંગ સાથે ખૂબ સરસ રીતે સાંભળે એવી વિનંતી કરીએ। અત્યારે તો વિરાટ સ્વરૂપ વામનજી ભગવાન 3 પગલામાં શું શું થાય છે એ કથા તરફ આગળ પ્રસ્થાન કરીએ છીએ। વિરાટ સ્વરૂપ ધારણ કરેલા વામનજીએ એક જ ચરણમાં સમસ્ત પૃથ્વીનું રાજ્ય સમેટી લીધું અને બીજા ચરણમાં બ્રહ્મલોક આવી ગયા। ત્રીજો પગ મૂકવું ક્યાં, જગ્યા જ નથી। હવે તો દૈત્યો વામનજી સાથે યુદ્ધ કરવા થયા હતા તો ખોટું થયું, શત્રુતા કરી, છળકપટ કર્યું છે, ચીટિંગ કર્યું। વામનજી હાલે જ નહીં। ભગવાને 2 વખત ચીટિંગ કર્યું છે। વામનજી આવ્યા હતા, વિષ્ણુ ભગવાન વામનજીનો અવતાર ધારે નાનકડું બટુક છો થઈ ગયા વિરાટ। આવું થોડું હાલે હે। બલિરાજાના આ રીતના હાર અપાવી દીધી અને બીજું રામચંદ્રજીએ હંતાને વાલીને માર્યો, હંતાઈને માર્યા, બરાબર, ઝાડવાની પાછળ હંતાઈને। એટલે તો વાલીએ કીધું કે તમે અધર્મ કર્યો છે। રામચંદ્ર કે ભાઈ શું અધર્મ કર્યો છે, તને ખબર નથી પડતી, તું મને સમજાવ। રામચંદ્રે ખૂબ સરસ મજાના વાલીને સમજાવ્યા હતા। વામનજી કહે છે કે હવે શું કરવું, મારે ત્રીજો પગ ક્યાં મૂકવો બોલો, મારે 2 પગમાં તો બધું આવી ગયું, હવે ત્રીજો પગ મારે મૂકવા માટે તારે મને કંઈક તો કરવું પડશે ને હે। અને બલિરાજાએ એમને સમજાવ્યું કે અત્યારે તો સમય પ્રતિકૂળ છે અને આ બધા જ જે દૈત્યો છે વામનજીને મારવા માટે તૈયાર થયા, યુદ્ધ કરવા તૈયાર થયા। એવું થોડું હાલે। અરે ભાઈ બધા શાંત રહ્યો। આપણે ઘરે જે ભગવાન પધાર્યા હોય ભિક્ષા માંગવા માટે અને આપણે એને કાંઈ પણ કનડગત કરીએ વ્યાજબી ન કહેવાય। અને જો કંઈક કરીશું તો આપણે બધાને માર પડશે। એટલે તમે છાના મુનારી હો ને ભૈયા જાઓ તમે તમારા ઘરે। વામનજી કહે હે બલી રાજા, તમે 3 પગલાંનું દાન કરવા માટે બહુ મોટે ઉપાડે વાત કરી હતી કે હું તો દાન દેનારો મોટો બધો દાનવીર બોલો, હવે ત્રીજું પગલું ક્યાં મૂકું તમે જ કહો હે। અને તમે પાછો શંકર પ્રમાણે જો દાન તમે ન આપો તો તમને ખબર છે ને કે એ મનુષ્ય નરકમાં જાય છે। તમે બ્રાહ્મણને છેતરો છો, આ વ્યાજબી તો કહેવાય જ નહીં। હવે એમાં બલિરાજા છેતરે છે કે વામનજી મહારાજ છેતરે છે કંઈ ખબર પડતી નથી। દાનનો સંકલ્પ કર્યો ત્યારે નાનકડું 5 વર્ષનું બાળક વામનજી, અને પછી તો વિરાટ સ્વરૂપ છે, ધરતી સુધી, ધરતીથી ઉપર આકાશ સુધી અંબરીશ હે। ગણેશ પુરાણમાં બલી વામન ભગવાનને પૂછે છે કે આપે મારી સાથે આવું કપટ કેમ કર્યું, મેં કંઈ પાપ તો કર્યું નથી હે, હું તો પવિત્ર જીવન બહુ જ ધાર્મિક
છતાંય તમે મને આવો હેરાન પરેશાન કરો એ તો થોડું વ્યાજબી કહેવાય. ત્યારે વામનજી જવાબ આપે કે ભલે તારા હાથે થોડુંક નાનકડું પાપ તો થયું જ છે, તને ખબર નથી. યજ્ઞની શરૂઆતમાં મેં ગણેશજીનું પૂજન કરવાની તને આજ્ઞા આપી હતી. કે વિઘ્નેશ્વરાય, આ તો વિઘ્નેશ્વરાય છે, વિઘ્ન હરતા છે. પૂજન કરવાની આજ્ઞા કરેલી, પણ તે ગણેશજીની પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો અને તે પછી વિષ્ણુની પૂજા કરી છે. મારે ગણપતિ બાપાને નથી બિહારવાની, વાલો એમ કરીને વિષ્ણુજીને બોલાવ્યા અને એનું સ્થાપન કર્યું. હવે ગણપતિ પણ વિષ્ણુ છે એમ તે ન માન્યું અને આ ભેદ દ્રષ્ટિ રાખી છે. તેથી ગણપતિજીએ મને પ્રાર્થના કરી કે તારા યજ્ઞમાં વિઘ્ન નાખવા તે બોલાવ્યા છે. એ વિઘ્ન કરતા ને વિઘ્ન હરતા છે અને એને તો એ તો પ્રથમ પ્રાધાન્ય દેવ કહેવાય. એટલે તે ગણેશજીનું અપમાન કર્યું છે. આ તે મોટું બધું પાપ કર્યા. વામનજી કે બધી વાત જવા દો, પણ રાજન હવે તો મને કયો, હવે મારે આ ત્રીજું પગ મૂકવું ક્યાં? બોલો. બલિરાજા તો વિરાટ રૂપો જોઈને ગભરાઈ ગયા, પરસો વળી ગયો. પ્રભુએ સેવકોને આજ્ઞા કરી છે કે બલિને બાંધો. એ પાછા સેવકો લઈને આવ્યા હતા વામનજી મહારાજ, એટલે તાલી પાડી તો સેવકો આવી ગયા. બલિને બાંધો. બલિરાજા એવું બોલ્યા હતા કે દાન લેનારો હલકો અને દેનારો મોટો છે. આ બલિનું જે સૂક્ષ્મ અભિમાન હતું એ દૂર કરવા માટે ભગવાને આ રચના કરી છે. પરમાત્માને એને મન આપ્યું, ધન આપ્યું, બધું જ આપ્યું, પણ અભિમાન ન આપ્યું. અભિમાન તેની અંદર ઘૂસેલું જ હતું. પરમાત્મા બલિરાજાને બાંધવા તૈયાર થયા. હવે જ્યારે બલિરાજા બાંધવા તૈયાર ત્યારે રાવણને મંદોદરી સમજાવતી કે આ તમે ખોટું કરો છો. આવી રીતે વિદ્યાવલીને બલિરાજાને કહે છે કે ભાઈ પ્રભુ મહારાજ તમે વામનજી કેમ કરો, ત્રીજું ચરણ તો તમારે મૂકવું જ જોઈએ ને. તમારે વારંવાર વંદન કરો, સ્તુતિ કરો, તમારું અભિમાન દૂર કરો. ક્રીડાર્થ આત્માનમ યદમ જગત ત્રિજગત કૃતમ તે સ્વાત્તમ તુ તત્ર કૃધિયો પર ઈશ કુર્યુ કર્તુ પ્રભુસ્તવ કિમશ્યત આવહંતિ ત્યક્ત હિય સ્તવદ વરો રોપિત કર્તુ વાદા. આ જગતમાં મનુષ્યને સમજ નથી પડતી કે મારું શું છે. એટલે જ ઘરમાં અને જગતમાં મારા મારી થાય, મારું ને તારું. બાપ દીકરામાં પણ મારું ને તારું. મેં એમાં 10 રૂપિયાના રીંગણાની લડાઈ 10 રૂપિયા. બોલો, હવે 10 રૂપિયા હાટે બે જણા બાપ દીકરો માથાકૂટ કરે. અત્યારે આ માથાકૂટની પરંપરા વધતી જ ચાલી છે. આ શરીર ઉપર જીવની સત્તા નથી, એ તો બીજા પદાર્થ ઉપર સત્તા તો ક્યાંથી હોય. યમરાજાની આજ્ઞા થતાં જ મનુષ્ય આ શરીર છોડવું જ પડે છે. તન અને મનનો માલિક પરમાત્મા છે, છતાં આપણે બધા એમ જ કહેતા ફરીએ કે મારું મારું ને મારું. આ મારું કહેનારને ભગવાન મારે છે અને તારું તારું કહેનારને ભગવાન તારે છે. વિંધ્યાવલી આવીને ધીમેથી કાનમાં કીધું કે નાથ તમને કોણ દાન આપી શકે? મારા પતિદેવની બોલવામાં પહેલાં તો એને કીધું કે ભાઈ તમે આટલું બધું અભિમાન ન રાખો. કાનમાં ઘણું બધું સમજાયું, સમજી ગયા. બલિરાજા સમજી ગયા, કારણ કે ધાર્મિક વૃત્તિના હતા, એકદમ પવિત્ર મનથી ભક્તિ કરતા હતા. પણ મંદોદરીએ તો અનેક વાર સમજાવ્યા, રાવણ ન માન્યો. પછી તો વિંધ્યાવલી કહે છે પ્રભુને કે હે નાથ તમને તો કોણ દાન આપી શકે? મારા પતિદેવની કંઈક બોલવામાં આડાવડું થઈ ગયું છે, કાંઈક ભૂલ થઈ ગઈ. આપ તો સર્વસ્વના માલિક છો, તમને કંઈ દાન આપ્યું જ નથી. જે કંઈ પાસે હતું ને એ તમારા ચરણમાં છે ને સમર્પિત કરી દઉં. તેરા તુજકો અર્પણ ઇદમ નમઃ. હું તમારું જ તમને અર્પણ કરું છું. મારી પાસે શું હતું અમથું. મારા પતિદેવને તમે બાંધતા નહીં. એનામાં થોડુંક નાનકડું અભિમાન છે ને, એ બધું જ અમે તમને આપીએ છીએ, અમે ક્ષમા માંગીએ છીએ. મારી પતિદેવને તમે બાંધતા નહીં. બલિરાજા ગભરાયા હતા. તેમને વિંધ્યાવલી ધીરજ આપીને સમજાવે છે કે ઠાકોરજીને પ્રણામ કરો. આ બધું તેમને તો આપેલું છે, આપણું શું છે? તમારા રાજ્યમાં 2 પગ સમાયા છે, પણ આ શરીર બાકી છે. આપણે ઇતિહાસના પાના ખોલીએ ને, અમે નાનકડા હતા ત્યારે ભણતા ઇતિહાસ, રાજા મહારાજાઓ રાણીઓને ઓહો કેવો વૈભવ. સોનાના તારવાળી તો સાડીઓ પહેરતી રાણીઓ. એવા સરસ મજાના રાજમહેલમાં આ બધાએ વિચરતા હતા, મજા જ હતી. પણ એ રાજાના રજવાડા વૈયા ગયા, બધુંય પાયમાલ. ક્યાંય કોઈ રાજા નથી, ક્યાંય કોઈ રાણી નથી. બધા જ ક્રમશઃ ગુજરતા ગયા. કોઈ ટેક્યું છે ત્યારે?
હે કોઈ ટેક્યું છે? તો એક વખત આપણે પણ ટકવાના તો નથી જ, તો શા માટે અભિમાન? હે વિંધ્યાવલીએ ખૂબ સરસ મજાનો નાથ પ્રભુને પણ સમજાવ્યા, બલિરાજાને પણ સમજાવ્યા, ધીરજ પણ આપી કે ઠાકોરજીને તમે પ્રણામ તો કરો, મસ્તક નમાવી દો. તમારા રાજ્યમાં જે બે પગ સમાય છે પણ આ શરીર તો બાકી છે ને, તો આ ત્રીજું ચરણ તમારા મસ્તક ઉપર કયો કે પધરાવી દઈએ. આ તો પ્રભુ પરમાત્મા છે. પતિના શરીરમાં પતિનો હક હોય છે, પત્નીની રજા વિના પતિ કોઈને શરીર આપી શકે જ નહીં. વાહ મોટી ભૂલ થઈ ગઈ પાંડવોએ, યુધિષ્ઠિરે, કે દ્રૌપદીને હારી ગયા દાવમાં, સોગઠાબાજીમાં. પૂછ્યું નથી, દ્રૌપદીને ખબર નથી અને હારી ગયા. એટલે આ ઊંધું ચતું થઈ ગયું, મહાભારત રચાણું. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતું અને તે અભિમાનને લીધે જે અકોળમાં ઊભા હતા, બલિ નમતા નથી, માલિકને ગમતા નથી. અને તેથી વિંધ્યાવલી રાણીએ કહ્યું આ તો સાક્ષાત પ્રભુ પરમાત્મા ઈશ્વર છે, તમે વંદન કરો, એક પગ બાકી છે, તમારા માથા ઉપર પધરાવાનું કહો. વિંધ્યાવલીના સત્સંગમાં બલિરાજાનો અભિમાન ઉતરી ગયો. હવે બલિને ભાન થયું કે તે સદભાવથી ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે, હું તો ફક્ત વંદન કરું છું, મેં કાંઈ આપ્યું જ નથી. આ જે કાંઈ છું તેના માલિક તમે છો. આપને કોણ દાન આપી શકે? મારી કંઈક ભૂલ થઈ ગઈ. જેવો છું તેવો તોય માણી બાળ તારુમાં, હું કાલો ગેલો ગાંડો ડાયો તોય તારુમાં, મંજિલ મહેશની તુજ માં તારો સહારમાં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. કાલાવાલા શરૂ થયા છે બલિરાજાના કે પ્રભુ તમને કોણ દાને છે? હું તો ટૂંકો કરું તમારી પાસે, મારી કંઈક ભૂલ થઈ ગઈ, તમે મને માફ કરજો. પદમ તૃત્યમ ગુરુ શિષ્ય મેં નિજમ, મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ પધરાવો, તમારા ચરણ સ્પર્શથી મારી બુદ્ધિ સુધરશે. એટલે જ આપણે પહેલી વખત 5 વખત સરસ્વતી માતાને યાદ કરીને સ્મરણ કરીએ છીએ. ઓમ સરસ્વતી નમો નમઃ, ઓમ શ્રી સરસ્વતી નમો નમઃ. સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ છીએ કે મારામાં સદબુદ્ધિ પ્રાપ્ત થાય, દરેક સંસ્કારવાન જીવન જીવે, દરેક આરસ પરસમાં આપસમાં પ્રેમ અને સ્નેહ જળવાય. આ કાયમની પ્રાર્થના છે. વામનજીએ પોતાનો ત્રીજો ચરણ ધીમેથી ઉપાડ્યો. બલિરાજા નીચે બેસી ગયા છે અને માથું નમાવ્યું ભગવાનની સમક્ષ. બલિરાજાના મસ્તક ઉપર ત્રીજું ચરણ પધરાવ્યું છે. બલિ બહુ જ ભાગ્યશાળી દેવો અને ગંધર્વો બલિને ધન્યવાદ આપતા કહે છે કે પરમાત્માના ચરણ જેને માથે આવ્યા, દાન આપનારો દિન ન બને તો દાન સફળ થતું નથી. બલિરાજામાં દૈન્ય આવ્યું હતું, પ્રભુનું હૃદય પીગળું. પરમાત્મા બલિરાજાને કહે કે તે મને સર્વસ્વનું દાન આપ્યું છે, એટલે હવે હું તારો ઋણી થયો છું. અહીંયા એમ કહે છે બલિરાજાને. ત્યારે એના દાદા પરદાદા પ્રહલાદજીને એમ કહે છે નરસિંહ ભગવાન કે હું તારી માફી માંગુ છું, મારે મોડું થયું, તને દુઃખી કર્યો તારા બાપે, મારે આવવામાં મોડું થયું, બેટા તું મને માફ કરી દે. અને આજે એના દીકરો જ્યારે આ વાત કરે કે બાતું ત્રીજું ચરણ હૃદય પીગળું છે પ્રભુનું, કે તે મને સર્વસ્વનું દાન તો આપી દીધું, પણ હવે હું તારો ઋણી થઈ ગયો. આજથી સ્વર્ગનું રાજ્ય મેં ઇન્દ્રને બીજા આદિ દેવોને આપ્યું છે. પાતાળનું રાજ્ય તો હવે હું તને આપું. તમે પાતાળમાં રાજ્ય કરો અને હું તમારા દરેક દ્વારે પહેરો ભરે સિક્યોરિટી ગાર્ડ તરીકે રહીશ. બલિરાજાએ સ્વર્ગના રાજ્ય કરતાં સુતર પાતાળનું રાજ્ય સારું ગણ્યું, કેમ કે ભગવાનનું સાનિધ્ય સતત અને સતત રહે છે. પરમાત્માની મનથી સેવા કરો. મનથી સેવા કરશો તો સેવામાં થાક નહીં લાગે. અત્યારે તારે કંટાળો હોય, અડધી પૂરી કરે ફટાફટ પહોંચાડે કેવી રીતે? ભાઈ મારે જવું છે, ઘડિયાળમાં જોયા કર્યો ક્યારે થશે આ સેવા પૂજા? માંડ એક તો 20-25 આપણે પૂજા કરતા 9 મિનિટ કટિંગ કરી નાખે. એવો બધો ઘણા નથી કંટાળો આવે સેવા પૂજા ધરાર કરે. મનથી સેવા કરો તો સેવામાં થાક ન લાગે. પ્રેમથી ભાવપૂર્વક સેવા કરો. કોઈ પણ કામ પ્રેમથી કરશો ને તો તમને થાક લાગશે જ નહીં. પ્રભુની સેવા પૂજા કર્યા પછી જો થાક લાગે તો એ વેઠ ઉતારે છે, સેવા નથી કરતો. પ્રેમથી પ્રભુના નામનો જપ કરતા કરતા ભાવપૂર્વક સેવા કરો, તમને થાક નહીં લાગે.
બલિરાજાએ પરમાત્માને તન અને મન આપ્યું, પણ તન આપ્યું ન હતું. જ્યારે બલિરાજા તન અર્પણ કરે છે ત્યારે દેહાભિમાન અર્પણ થાય. સમર્પણ કર્યા પછી મેં આપ્યું છે ભૂલી જાઓ. કોઈ પણ સારું કામ કરો ને ત્યારે છેલ્લો સંકલ્પ કરી પરમાત્માના પ્રિયતામ નમઃ બોલીને પાણી છોડવાનું છે. એટલે કે મેં કર્યું જ નથી, કાંઈ નથી કર્યું. હે, મને તો પ્રભુની પ્રેરણા થઈ છે એટલે મેં આ કર્યું છે, મેં કાંઈ નથી કર્યું. દાન આપ્યા પછી જેને યાદ આવે કે મેં આપ્યું છે એનું દાન કૃષ્ણાર્પણ થતું નથી. તમે કોઈને આપો ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા એવી ભાવના રાખો કે મારા બાલ કૃષ્ણ લાલ આપે છે, આ બધું જ લાલાનું છે. જ્યારે તમે આપો ને ત્યારે લેનારમાં પણ પરમાત્માના દર્શન કરી નાખો. અને જ્યારે તમે આપો ને ત્યારે શ્રી કૃષ્ણ આપે છે એવી ભાવના સાથે આપવાથી દાનનું 1000 ગણું ફળ મળશે. દાન લેનાર ભગવાન છે અને દાન આપનાર પણ ભગવાન છે, પણ આપણે સમજી શકતા નથી. હું તો હાથ જોડીને ઊભો છું, આ સદભાવથી તમે દાન આપજો. પરમાત્માને જે તન મન અને ધન અર્પણ કરે છે તેના શરીરની દરેક ઇન્દ્રિયોનું પરમાત્મા રક્ષણ કરે છે અને તેની એક એક ઇન્દ્રિયના દ્વાર ઉપર ભગવાન પહેરો ભરે છે. ભગવાનનો પહેરો હશે ને તો કામ અંદર આવશે નહીં. બલિરાજાને સ્વર્ગ કરતાં પણ પાતાળમાં વધારે આનંદ આવી ગયો. બધા રાજીના રેડ થઈ ગયા. દેવોને સ્વર્ગનું રાજ્ય મળ્યું તેથી દેવો રાજી થયા, પણ એકલા માતાજી લક્ષ્મીજી દુઃખી થઈ ગયા. વૈકુંઠમાં માતાજી એકલા બિરાજેલા છે. એમને નારાયણ વિના ચેન પડતું નથી. વારંવાર વિચાર કરે કે પ્રભુ ક્યાં ગશે, ક્યાં ગયા છે, શું કરતા છે, ક્યારે આવશે. અને એવામાં શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારદજી શ્રીમન નારાયણ નારાયણ કરતા આવ્યા. લક્ષ્મીજી પૂછે છે કે નારદજી મહારાજ, તમને તો બધી ખબર જ હોય, ચારે બાજુ આટા જ મેરા કરો છો. મારા સ્વામી, મારા માલિક છે ક્યાંય તો કયો, તમે તો કંઈક જાણતા હો ને. નારદજી હાથ જોડીને કહે કે મેં તો સાંભળ્યું છે કે ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા હતા અને ત્યાં હલવાઈ ગયા છે અને એ પાતાળમાં ચોકી પેરો ભરે છે બલિના દ્વારે. તો હવે કે આવશે ક્યારે? તો કે ન આવે. એ કેવી રીતે આવે? એ તો બલિરાજા છે, એ એના માલિક છે, પ્રભુના માલિક છે. માલિકના માલિક કોઈ હોઈ શકે જ નહીં, પણ બલિરાજા તો પ્રભુના માલિક. એટલે એ જો રજા આપે, અનુમતિ આપે, સીએલ આપે કે મરજિયાત રજા આપે કે ઈએલ આપે, જે આપે એ આપે ત્યારે પધારે. પરમાત્મા બલિરાજાને આધીન થયા છે. માતા લક્ષ્મીએ લીલા કરી. બ્રાહ્મણ પત્નીનો વારંવાર કથામાં આવ્યો છે રામાયણમાં, ભાગવતમાં, કે દરેકે દરેક દેવી દેવતાઓ ભગવાન છે બ્રાહ્મણનું સ્વરૂપ લે છે, બીજા કોઈ નથી. કોઈ વાણિયાનું નહીં, પટેલનું નહીં, કોઈ પણ બીજી જ્ઞાતિના નહીં, બધા જ બ્રાહ્મણના જ. તો બ્રાહ્મણનું મહત્વ કેટલું હોય છે એ સમજાય છે ને. બ્રાહ્મણને કોઈ દિવસ હેરાન ન કરવા, કારણ કે મુખમાંથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણો છે, બ્રહ્માજીના મુખમાંથી. માતા લક્ષ્મીજીએ લીલા કરી બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ કરી સૂતર પાત્રમાં આવ્યા. લક્ષ્મીજી બલિના દરબારમાં આવ્યા અને જ્યાં નારાયણ બિરાજેલા છે ત્યાં વગર આમંત્રણે લક્ષ્મીજી પધાર્યા. બલિરાજા તો માતા લક્ષ્મીજીને ઓળખી તો ન શક્યા. બલિરાજાએ બહુ વિનયથી પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? લક્ષ્મીજીએ કે હું બ્રાહ્મણની પત્ની છું, મારે માતા પિતા નથી, મારે કોઈ ભાઈ નથી, પણ મેં સાંભળ્યું છે કે બલિરાજાને કોઈ બહેન નથી, ત્યારે હું તમારી ધર્મની બહેન થવા આવી છું. તમે આજથી મારા ધર્મના ભાઈ થાવ. અને આ સાંભળી બલિરાજાને બહુ જ આનંદ થઈ ગયો. એ કહે કે આજથી હું તારો નાનો ભાઈ, તમે મારા મોટા બહેન છો, આ તમારું પિયર માનજો, આ ઘરમાં જે કાંઈ છે બધું જ તમારું છે, જરાય તમે સંકોચ ન રાખતા. બલિરાજાને ત્યાં સાક્ષાત મહાલક્ષ્મી જગદંબાની પધરામણી થઈ. લક્ષ્મીજી બિરાજ્યા ત્યારે આખું ગામ સુખી થઈ ગયું. બલિરાજાને પણ નવાઈ લાગી કે મોટી બહેન આવ્યા અને ત્યારથી હું સુખી થયો. બધા જ સુખી, આનંદમાં. લક્ષ્મી માતાને ગમતું નથી, બધા આનંદમાં પણ પોતે વિષાદમાં. પોતાના નાથને સિપાહીની જેમ લાકડી લઈને દરવાજે ઉભેલા જોવે અને એ પોતે દુઃખી થાય અને ઈશારો કરે પ્રભુને, હવે ક્યારે બહાર નીકળશો? એટલે એ પછી ચૂપ કહે લક્ષ્મીજીને કે અહીંયા તારે કાંઈ કરવાનું નથી. હું તો અહીંયા પેરો ભરું છું.
હવે લક્ષ્મીજીએ કરવું હું મારા પ્રભુનામાંથી છોડાવવા કેમ? પણ ધર્મના ભાઈને આગળ હસતું મોઢું તો રાખવું પડે ને. એ વિચાર કરે કે આ બંધનમાં આવ્યા છે, કોઈ એવો અવસર આવે ને, એ અવસર મારે ઢૂંઢવો પડે, શોધવો પડે કે ક્યારે અવસર આવશે અને ક્યારે મારા પ્રભુને, મારા માલિકને, મારા સ્વામીને, મારા નાથને હું છોડાવું. અને શ્રાવણ માસની પૂર્ણિમા આવી છે. રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજીએ બલિરાજાના હાથે રક્ષા બાંધી. ભલે બહુ જ ભાગ્યશાળી જગત માતા લક્ષ્મી એના હાથ ઉપર રાખડી બાંધી રહ્યા છે. બલિરાજા તેને પ્રણામ કરે છે. મનમાં થયું કે મારે બેનને કંઈક આપવું તો જોઈએ ને. ત્યારે બલિરાજા માતાજીને કહે કે તમારા ઉપર બહુ જ પ્રસન્ન થયો છું, તમારે જે ઈચ્છા હોય તે માંગી લ્યો. માંગવામાં જરાય સંકોચ રાખતા નહીં. લક્ષ્મીજી કહે મને માંગવાની ઈચ્છા તો છે, પણ મારે કેવી રીતે માંગવું? મને શરમ આવે છે, મને સંકોચ થાય છે, મારે શું માંગવું? બલિરાજા કહે તમારે જે કાંઈ તમારા ઘરમાં ન હોય એ માંગી લ્યો. તો લક્ષ્મીજી કહે મારા ઘરમાં તો બધુંય છે, પણ એક વાતની મોટી ખોટ છે. દશરથજીએ કીધું કે મારામાં પણ ઘરમાં બધુંય છે. આત્મદેવે કીધું કે બધુંય છે, પણ સંતતિ નથી. શું કરવાનું? હવે આ મારા પ્રભુ છે એમ તો અહીં કેમ કહી શકે, પણ કે મારે એક વાતની ખોટ છે એમ કરીને વાત અધ્યાર મૂકી દીધી અને એના વગર મને ચેન પડતું નથી. પણ તમે કહો તો ખરા, તમારા ઘરમાં શું નથી, તમે એના વગર શું ચેન પડતું નથી, મને કહો તો ખબર પડે ને, તો હું તમને એ આપી દઈશ. કે તમારે ત્યાં જે ચેર પહેરો ભરે છે ને, સામે ઊભા છે, પોતળી પહેરીને, હાથમાં ભાલો લઈને, એ મારે જોઈએ છે, એને મુક્ત કરી દો. બલિરાજ કે એ વળી હું કંઈ તમારા સગા થાય છે? ત્યારે લક્ષ્મીજી કે એ મારા સર્વસ્વ છે ને મારા નારાયણ છે. અને ત્યાં જ ભગવાન નારાયણ બોલીએ શ્રી બાંકે બિહારી મહારાજ કી જય, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. રક્ષાબંધનના શુભ દિવસે લક્ષ્મીજી નારાયણ સાથે વૈકુંઠમાં પધારે છે અને તેથી આ દિવસે રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં પાટોત્સવ કરાય છે. અમે 2023માં રામાનુજાચાર્ય આશ્રમ છે વૃંદાવનમાં, રઘુનાથ આશ્રમ, અને ત્યાં કથા કરી હતી. બહુ અદ્ભુત મજા આવી ગઈ હતી બધાને. ફરીથી એકવાર વૃંદાવનમાં કથા કરીશું એ જ જગ્યા ઉપર. કે માળે કર્મણીદમ દેવે પિત્ર એક માનુષે યત્ર યત્રાનુકૃત્યેત તતેસા સુકૃતમ વિદુઃ પરમ પવિત્ર વામન ચરિત્રની કથા અને વક્તા. આ જે કથા છે એ વક્તા અને શ્રોતાઓના પાપને બાળનારી છે. પિતૃતિથિના દિવસે, બરાબર ને કૈલાસબેન બરાબર સાંભળજો, પિતૃતિથિના દિવસે આ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. આટલું બધે અદ્ભુત વામન ચરિત્ર ઉપર ગયું. અને મને યાદ આવે છે ભાઈ બહેનની વાત ઉપરથી, કોણ હલાવે લીંબડી ને કાંઈક કોણ હલાવે પીપળી. ભાઈ મારે હા કાંઈક બેનડી એવું કંઈક છે. આ સરસ મજાનું ગીત મને યાદ આવ્યું, તો હવે પછી રામેશ્વરની કથામાં ગીત મૂકવામાં આવશે એટલે યાદ આવ્યું. જેના આવડતું એ કરશો. ભવણાની રાજશ્રીબેન પોપજો. આ બાજુ લગભગ 20 જણા કથા સાંભળે છે અને તમે લોકો પણ લગભગ 200 થી 250 જેટલા કથા સાંભળે છે. ખૂબ આનંદની વાત છે. રોજ કથા સાંભળજો, આનંદ આવશે. આપણે પૂજ્ય ડુંગરીજી મહારાજના ચરણોમાં વંદન સાથે હજી કથા તરફ પ્રયાણ કરીએ છીએ. મત્સ્ય અવતારની કથા. મત્સ્ય અવતાર ભગવાને કોણ જાણે કેટલા અવતાર લેવા પડે. હવે માછલી પણ બન્યા, બોલો, કાચબોય બન્યા, ભૂંડે બન્યા, નરસિંહ ભગવાને બન્યા, વામને બન્યા. આ ભગવાન ભક્તોને માટે શું કરી રહ્યા છે આપણને કદર નથી. સત્યવ્રત નામનો રાજશ્રી ભગવાનનો મોટો બધો ભક્ત, એ જળપાન કરીને તપશ્ચર્યા કરતો હતો. જળપાન ખાલી, બીજું કંઈ ખાવા પીવાનું નહીં. હવે તો હમણાં 4 દિવસ પહેલાં ગયો તો ખાખરા ગીરા, ફરાળી ખાખરા, બોલો, ફરાળી ભાખરી, નહીં તો નવા નીકળે. જળપાન કરીને તપશ્ચર્યા કરતો હતો. એ રાજા આ મહાકલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધ દેવના નામથી પ્રખ્યાત છે અને શ્રીહરિ તેને મનુમનાવે છે. એવો કૃતમાલા નદીના કિનારે તપશ્ચર્યા કરી રહ્યા. એક દિવસે તેઓ નદીમાં ઊભા રહીને જળ તર્પણ કરે છે. ઓમ સૂર્યદેવ સહસ્રાંશો તેજો રાશે જગતપતે
અનુકંપયામાં ભક્તમ કરુણાધર્ય દિવાકર. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ સૂર્યનારાયણ ભગવાન કી જય. એમ કરીને જળમાં 3 વખત અંજલિ આપે છે. અને પાછળ આમ કરીને પાછળ માછલી હાથમાં આવી ગઈ. હે એટલે એને કીધું કે ભૂલમાં આવી ગઈ માછલી નાખી પાછળ પાણીમાં. અને માછલો છે એ પાછો જળ સપાટી પર આવીને કહેવા માંડ્યા કે તમે ફરીથી પાણીમાં નાખો, પણ હું તો તમારે શરણે છું. અને આ પાણી હું તો નાનકડી માછલી છે, મોટા મોટા માછલાઓ છે એ મને ખાઈ જાય, તમે મારું રક્ષણ કરો. એટલે મનુ મહારાજે એને કમંડળમાં નાખી, નાનકડી માછલી હતી. હે અને આશ્રમમાં લઈ આવ્યા. તો આશ્રમમાં એ માછલી કમંડળમાંથી મોટી મોટી બની થવા. બોલો, એક રાતમાં તો એને મોટું બધું સ્વરૂપ કરી નાખ્યું. હવે કમંડળમાં હંકડાટ પડવા લાગી. એટલે એને વિશાળ જગ્યા મોટો બધો ટાંકો પડ્યો હતો ને, આમ મોટો ટાંકો બનાવ્યો છે ત્યાં, તો એમાં પધરાવી દીધો. તો એ ટૂંકી પડવા લાગી. હવે શું કરવું? એટલે લઈને પાછા એને સમુદ્રમાં પધરાવી. સમુદ્રમાં પધરાવતા જ માછલા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. સત્યવ્રત રાજાના આશ્ચર્ય થયું. આ માછલો કોઈ સાધારણ નથી લાગતો, કાંઈક છે, કોઈ મહાન આત્મા હોય એવું લાગે છે. ત્યારે રાજાએ તો એ વિશાળ સ્વરૂપ ધારણ કરેલા માછલાને કીધું, પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? તમારું સ્વરૂપ એકાએક આવડું મોટું વિશાળ કેમ થઈ ગયું? તમે તો સાક્ષાત અવિનાશી હું નારાયણ ભગવાન છો. હું તમને નમસ્કાર કરું છું, તમને નમન કરું છું, વંદન કરું છું. તમારે આવું સ્વરૂપ શા માટે ધારણ કરવું એ જાણવાની મારી ઈચ્છા છે. તમે ક્રમશઃ તમારો વિસ્તાર વધારતા જ જાઓ છો. હું તમે એ તો કયો. હું તમને નમન વંદન કરું છું, તમને આજીજી કરું છું. કે નાનકડો પોસ્ટકાર્ડ લખું છું, 15-20 પોસ્ટકાર્ડ. ભગવાન મસ્તનારાયણને કહે છે કે હે સત્યવ્રત રાજા, હું આ સ્વરૂપે તારું કલ્યાણ કરવા માટે તો આવ્યો છું. એ સત્યવ્રત હતા. એટલે આજથી 7 દિવસ પછી પ્રલય થવાનો છે. તો વાં એમ કીધું કે દક્ષક નક 7 દિવસ પછી તને કરો છે, તારે જે કરવું એ કરીને તારે તો 7 દિવસ બાકી છે. અને અહીંયા પણ 7 દિવસ પછી પ્રલય થવાનો છે. અને એ પ્રલયમાં બધાનો નાશ થઈ જશે, પરંતુ તું મારું સ્મરણ કરજે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ આશરો તું લઈ લેજે, હું તને તારી લઈશ. પ્રલયના સમુદ્રમાં તારી લઈશ. એટલે કે એને હું તને બચાવી લઈશ. પ્રલયના સમુદ્રમાં જ્યારે 3 લોકો ડૂબવા લાગશે ને, એક વખતે પ્રસંગ આવે છે, અમેરિકા ડૂબી જાય, બોમ્બે ડૂબી જાય. એ પ્રલય ધીમે 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 આવી રહ્યો છે. સુનામી કોંજાળ ક્યારે આવે કાંઈ ખબર નથી. એકવાર તો આવી હતી, આપણને ખબર છે. અને ત્યારે હું તને એક નાનકડી નૌકા તને મોકલી દઈશ, એમાં વિહાર કરજે. અને તું તારી આ નૌકાને મારા શિંગડામાં છે ને બાંધી દેજે, એટલે હું તને બચાવી દઈશ. મનુ મહારાજ 6 દિવસ સતત ધ્યાન કરતા રહ્યા. અને 7મા દિવસે પૃથ્વી જળમય થઈ. મનુ મહારાજ મસ્તનારાયણને કહેવા પ્રમાણે નૌકામાં બેસી જઈને નારાયણનું ધ્યાન અને સ્તુતિ કરવા લાગ્યા છે. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. ખૂબ સરસ મજાની સ્તુતિ કરી. થોડી જ વારમાં 1,00,000 યોજન આવડો મોટો એક શિંગડાવાળો સોનાનો મહામચ્છ સમુદ્રમાં પ્રગટ થયો. મનુ મહારાજ વાસુકી નાગરૂપી દોરડાથી નૌકાને આ મહામચ્છના શિંગડા સાથે બાંધી દે છે. અને પછી વિનંતી કરે છે પ્રભુ પરમાત્માને કે તમે આ નૌકાને તમે હવે મારે સામે પારે લઈ જાઓ. હું આપને શરણે આવ્યો છું. ગુરુ કૃપા વગર મન ઈશ્વરમાં સ્થિર થતું નથી. સત્ય વ્રત બનો, સત્યનું પાલન કરો. જે સત્યનિષ્ઠ જીવ છે ને એ જ સત્ય વ્રત બનવું છે. કૃતમાલાના કિનારે રહો એટલે સત્કર્મની પરંપરામાં રહો, એ સત્ય વ્રત. જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને છે અને ત્યારે જ મસ્તનારાયણ તેના હાથમાં આવે છે. પ્રલયમાં સર્વનો નાશ થયો, પણ સત્ય કર્મ કરનાર એમને સત્ય નિષ્ઠા રાખનાર પ્રલયમાં ક્યારેય મરતો નથી. પ્રલયમાં સર્વનો નાશ થયો, પણ સત્ય વ્રતનો નાશ ન થયો. કારણ કે તેને મસ્તનારાયણ સાથે સંબંધ જોડ્યો હતો. શરીરે નૌકા છે, પરમાત્માના ચરણે શિંગડો છે. આ ચરણને છે ને પરમાત્માના શિંગડા ઉપર બાંધી રાખો. મહાત્માઓ મસ્તનારાયણની સ્તુતિને ગુરુ અષ્ટકી કહે છે. આ મસ્તનારાયણની કથાનો જે કોઈ પાઠ કરે તેના સર્વ પાપોનો નાશ થાય. એતે અષ્ટમ સ્કંદ સમાપ્તમ. શ્રીમન નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ નારાયણ. ખૂબ સરસ મજાની આપણે શ્રી કૃષ્ણ કથામાં ગતિ કરી રહ્યા છીએ. 8મો સ્કંદ સુધી પૂર્ણ થયા. આવતીકાલે સરસ મજાના 9મા સ્કંદમાં રઘુવંશનું વર્ણન શરૂ થશે. ખૂબ જ ભાવથી આવતીકાલે રવિવારની રજા છે. સવારે 8 વાગે બધા જ તૈયાર રહેજો. આનંદ કરીશું 9મા સ્કંદમાં. બોલીએ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી દ્વારિકાધીશ કે જય. ઓમ કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ શ્રી ડુંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ ભારત માતા કી જય. વંદે વેદ માતરમ વંદે વેદ માતરમ વંદે વેદ માતરમ. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ હર.